જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. હું તો આપણું એમ કે ફાર્મર્સ ફ્રેન્ડ અને આપણી યુટ્યુબ ચેનલ એમ કે ફાર્મર્સમાં આજે આપણે નવા વિડીયો લઈને આવી ગયા છીએ. આપણી યુટ્યુબ ચેનલમાં સરકારી યોજનાઓ, એગ્રીકલ્ચરને લગતી, પશુપાલનને લગતા જુદા જુદા વિડીયો, દવાઓ અને વગેરે જેવી આપણે માહિતી લઈને આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગઈએ. તો તમે પશુપાલકો, ખેડૂતો જોડે આપણે યુટ્યુબ ચેનલને ખૂબ શેર કરો. લંપી વાયરસ વિશે આપણે આપણી યુટ્યુબ ચેનલ એમ કે ફાર્મર્સમાં આજે નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ. તો તમે છેલ્લા સુધી જોયા રહેજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં આપણે ઘરેલું નુસ્ખા વધારે આપીએ છીએ અને મેડિકલ સેવાઓનું તો આપણે જણાવીએ જ છીએ, પણ ઘરેલું નુસ્ખાનું જણાવીએ તો આપણે આજે જાણીશું કે એમ કે ફાર્મર્સમાં આ લંપી વાયરસ શું છે, તેના લક્ષણો, તેની સાવચેતી, તેનાથી પશુને કઈ રીતે બચાવી શકીએ છીએ, એ જુદી જુદી આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે લંપી વાયરસ કઈ રીતે આવે છે. તો લંપી વાયરસ આવવાનું મુખ્ય કારણ એ છે કે આપણા પશુ જે જગ્યાએ વળીએ છીએ, ગમાણ, છેડ કે તબેલામાં, તો તબેલો સાફ ન હોય કે ત્યાં ગંદકી હોય, ત્યાં મચ્છરો હોવા, તો એના કારણે વધારે લંપી વાયરસ ફેલાય છે. પછી ત્યારબાદ લંપી વાયરસ આવી ગયો હોય તો એની સાવચેતી કઈ રીતના રાખવી કે બીજા પશુઓને આપણે નાશ થાય. તો સૌપ્રથમ તો આપણે એ જાણવું કે જે કોઈ ગાયને કે નાની રેલીને લંપી ગયો છે તો એ લંપી વાયરસ બીજી કોઈ સંક્રમિત તો બીજી ના થાય ગાય. એના માટે આપણે સૌપ્રથમ તો એ જે ગાયને લંપી ગયો એ ગાયને બીજી ગાયોથી અલગ બાંધવી. ગાય પછી ત્યારબાદ એને શરીર ઉપર સાફ સફાઈ રાખવી, કે બીજી ગાયોથી એને દૂર રાખવી, એનું એઠું ખવડાવવું નહીં, કે એની ચાર ખાધેલી કે વધેલી બીજી ગાયોને ખવડાવી નહીં. ત્યારબાદ આપણે એની ઉપયોગીતા, તો એને આપણે જોઈએ લક્ષણો જોઈએ આપણે. તો લક્ષણો એ છે કે ગાયને બહુ ટાઈમથી અઠવાડિયા પહેલાંથી તાવ આવતો હોય છે, પણ આપણને ખબર હોતી નથી. ત્યારબાદ 17 થી 19 દિવસે તાવની અસર ખૂબ વધી જાય છે. 41 ડિગ્રી કરતાં વધારે પણ એ તાવ આવે છે ત્યારે. ત્યારબાદ પશુના મોંમાંથી અને નાક ઉપરથી ભીંગડાઓ ઉપર સફેદ કલરનો ઝાંક વળે છે. ત્યારબાદ પશુ બેસી શકતું નથી, થાક જણાય છે. ત્યારબાદ એ ખાવાનું છોડી દે છે. ત્યારબાદ એના મોસ્ટલી 17 થી 18 દિવસ પછી એના શરીર ઉપર લસિકાઓ ને કે ગાંઠો વળી જાય છે, અને ગાંઠો એટલી બધી ભયાનક થઈ જાય કે મસલ સુધી પણ પહોંચી શકે છે. અને ત્યારબાદ એ ગાંઠોનું મુખ્ય કઈ જગ્યાએ વધારે અસર કરે છે તો તેના મોં ઉપર, ગરદન ઉપર, તેની ગુદા ઉપર, આંચળ ઉપર વધારેમાં વધારે અસર કરે છે. તો સૌપ્રથમ તો આપણે જાણીએ કે ગાયને કઈ રીતના આપણે બચાવી. તો સૌપ્રથમ તો મેડિકલ સેવા લેવી જરૂરી છે, અને ત્યારબાદ પણ મેડિકલ સેવાથી ના મટે તો ઘરેલું ઉપચાર આપણે વાપરવા જોઈએ. ઘરેલું ઉપચાર ઘણા બધા છે, પણ એમને ના કરે, કારણ કે જેવી બહાર લસિકાઓ છે એના શરીરના પણ અંદર લસિકાઓ હોય છે, તો એ ખાઈ શકતી નથી. એને જે કાંટાવાળું આવે છે એ ખવડાવવું નહીં. ત્યારબાદ એને આપણે ખાંડદાન આપીએ છીએ, તો ખાંડદાનની એકદમ પાણી જેવું ખાંડદાન કરીને પીવડાવો. આપણે જે ઘરેલું નુસ્ખો આપણે લંપી વાયરસ માટે આપણે લઈને આવ્યા છીએ એનું મેં તમને માહિતી આપી દઉં પહેલી તો કઈ રીતના શું કરવું અને કઈ રીતના કરવું એ. તો એમાં આપણે 10 ગ્રામ જીરું લેવાનું છે, 10 ગ્રામ કાળા મરી લેવાનું છે, 10 ગ્રામ મેથી લેવાની છે, 10 ગ્રામ હળદર અને 3 થી 4 કળી લસણની, 1 નંગ શ્રીફળ, 100 ગ્રામથી 150 ગ્રામ ગોળ લેવાનું. અને જેટલા પ્રમાણમાં આપણે કરવાનું હોય એટલા પ્રમાણમાં પાણી જેટલું જોઈતું હોય એટલું પાણી નાખવું. અને આપણે આ જ ઉપયોગ આપણે જે ગાય લંપી થયેલો છે એને કરવાના છે ઘરેલું નુસ્ખો. તો તમે મારી સાથે જોડાઈ રહેજો. એ બધું મિશ્રણને તમને કીધું હતું, એ વસ્તુનું હવે આપણે મિક્સ કરી દીધું છે. અને હળદરને જે છે આમ પાણી આપણે જેટલું પ્રમાણ માત્રામાં જેટલું જોવો લાડુ બનાવવાનું એટલું જ છે. હવે આપણે જે તમને વાત કરી હતી કે આટલું વસ્તુ લેવાનું, આ વસ્તુ કરવાનું, એ રીતના હું હવે ગોળ કાતરી દઉં છું. બીજું બધું મેં મિક્સ કરી દીધું છે. ટોપરું છે, હળદર છે, કાળા મરી છે, જીરું છે, લસણ છે અને ગોળ છે. અને એના પછી હવે ગોળ પૂરો થઈ જાય કમ્પ્લીટ 100 ગ્રામ જેવો, એટલે આપણે એને લાડુ બનાવી દઈશું જે રીતના જેટલા પ્રમાણમાં આપણે બનાવવાના છીએ, નાના જે બનાવવાના છીએ, બરાબર. આપણે જે મેં તમને વસ્તુ બતાવી હતી પહેલાં, જે ઘરેલું નુસ્ખો આપણે કરવા જઈ રહ્યા છીએ લંપી વાયરસની જે સંક્રમિત થયો હોય આપણી ગાય ભેંસ, એનો કઈ રીતના ઉપચાર આપવો હતો. આપણે જે વસ્તુ તમને કીધું હતું કે આ વસ્તુ ભેગું કરી મિશ્રણ કરીને બનાવવાનું, એમાં એક વસ્તુ વધારાની ઉમેરવાની છે કે રોટલીને ભાજી નાખવાની અને એને પછી લાડુ બનાવવાનું. તો એ લાડુ બનાવવામાં પણ સરળ હશે. અને એક વસ્તુ બીજું છે કે ગાય નહીં ખાતી હોય તો પણ ખાશે, કારણ કે રોટલીના કારણે ખાશે.
તો મેં જે રીતના તમને કીધું હતું એ રીતના મેં બધું વસ્તુ ભેગું કરીને લાડુ નાના નાના લાડુ બનાવી દીધા છે અને આપણે હવે જે મારી ગાય છે જે જગ્યાએ ગાય રાખું છું ગાય બધું છું મારી ગૌરી છે તો ગૌરીને લંપી થયો હતો તો ગૌરીને હવે આપણે ખવડાવીએ એ ખાઈ શક નહીં. તમે જુઓ એને બહુ બધા આ જે જગ્યાએ તમને કીધું હતું મોઢા ઉપર ગરદન ઉપર અને જે પાછળના ભાગે ગુડા ઉપર જે વધારાના લક્ષણો એને ગમતી વધારે અસર ત્યાં જ કરે છે. ગાયને આવું જો હું લાડુ ખવડાવું છું આ તમે જુઓ એ કમ્પ્લીટ કઈ રીતના ખાઈ જાય કારણ કે એના અંદર ગોળ છે અને બીજા બધા દેશી રોટલી છે એના કારણે વધારે ખાય છે. આપણે બધું ખવડાવી જાય દિવસમાં એક જ વખત ખવડાવવાની અને લંપી થયો હતો કારણ કે મારે એને મટી ગયો છે પણ ફરીથી ના થાય એના કારણે. હવે આપણી આ યુટ્યુબ ચેનલ MK ફાર્મર્સનો તમે છેલ્લા સુધી જોઈ રહ્યા એટલા માટે તમારો બધાનો આભાર. અને આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને જેને જરૂરિયાત હશે એને મોકલશો એવો અમે આશા રાખીશું. તમે અમારી સાથે જોઈન થયા, જોડી રહ્યા એટલા માટે તમારો બધાનો દિલથી આભાર. થેન્ક યુ. જય ગૌ માતા, જય જવાન, જય કિસાન.